નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં આજે ચર્ચા કરીશું કે આ બદલાતી ઋતુ છે અને ખાસ કરીને ચોમાસાની ઋતુમાં કેવી રીતે સ્વાસ્થ્યની સંભાળ લેવી, કેમ કે વરસાદ જ્યારે પડતો હોય છે ત્યારે વરસાદના કારણે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી પણ ભરાતું હોય છે, જેના કારણે મચ્છરજન્ય જે રોગચાળો હોય છે તે ફાટી નીકળતો હોય છે। આવામાં સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે લેવી, મિક્સ ઋતુમાં ખાસ ધ્યાન કેવી રીતે રાખવું, એવા કયા ઘરેલું ઉપાય કરી શકાય છે, તે તમામ મુદ્દે ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે આયુર્વેદ નિષ્ણાત જય ઉપાધ્યાય અને સિનિયર ફેમિલી ફિઝિશિયન ડોક્ટર ધીરેન મહેતા। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત કરીએ સૌથી પહેલા તો કે જે રીતે સિઝન બદલાઈ રહી છે, મિક્સ ઋતુ જોવા મળી રહી છે, થોડા સમયથી ગરમી છે અને ક્યાંક હવે વરસાદની પણ શરૂઆત થઈ છે, તો પ્રી મોન્સૂનમાં જે રોગચાળો ફાટી નીકળ્યો છે ઘણા એવા વિસ્તારોમાં, અમદાવાદની જ ખાસ વાત કરીએ તો અમદાવાદમાં ઘણા બધા ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે, તો કઈ રીતે સ્વાસ્થ્યની સંભાળ લેવી, આ મુદ્દે શું કહેશો પહેલા તો જયભાઈ? જી જરૂરથી, આપણે હમણાં જે સમય છે એમાં બે ઋતુ આપણે ભેગી છે એવો અનુભવ કરી શકીએ છીએ। જેઠ મહિનો ચાલે છે, એની ગરમી પણ ખૂબ પડી રહી છે અને વચ્ચે વચ્ચે માવઠું પણ વરસાદ પણ આવી રહ્યો છે। કેટલાક વિસ્તારમાં વરસાદ છે, કેટલાક વિસ્તારમાં નથી, તો આ કારણે કેવું થાય છે કે એક સળંગ ચોમાસાની ઋતુ હજી શરૂ થઈ નથી, એટલે ડબલ સિઝનના કારણે ખાસ વાયરલ ઇન્ફેક્શન છે, મચ્છરજન્ય રોગચાળો એ વધારે પહેલા તો જોવા મળે છે। તો ખાસ આ બધી વસ્તુ માટે આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે જો એ સારામાં સારા લેવલ પર હશે તો આ બધી વસ્તુથી બચી શકાશે। તો ખાસ પહેલા તો મચ્છરજન્ય રોગચાળાથી બચવા માટે જે સરકાર આપણને જરૂરી સ્ટેપ કહે છે કે જેમાં પાણી ન ભરાવા દેવું જોઈએ, આજુબાજુ ક્યાંય પાણી ભરાતું હોય છે, ટાયર છે વગેરે પર પાણી ન ભરવું, એ ધ્યાન રાખવું જોઈએ। આ ઉપરાંત સુતરાઉ અને સફેદ વર્ણના જે કપડા હોય પહેરી અને આખું શરીર ઢંકાય એમ રાખવું, જેથી મચ્છરથી બચી શકાય। મચ્છરદાનીમાં શું વગેરે પણ આપણે રૂટીનમાં ઉપયોગ કરીએ છીએ। ખાસ કરીને આ સમય દરમિયાન ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કેટલીક આયુર્વેદ પદ્ધતિ છે, જે જીવનચર્યા છે, જો એનો અનુભવ કરવામાં આવે, કરવામાં આવે તેનાથી ખૂબ ફાયદો જોવા મળે છે। જેમ કે એક છે ગરમ પાણી, તો નિયમિત રીતે આ ચોમાસાની સિઝનમાં ગરમ પાણી પીવામાં આવે તો તેનાથી ડાયજેશન ખૂબ સારું રહેશે। આથી તમે જે પણ વસ્તુ, જે પણ ન્યુટ્રિશન લેશો તે શરીરને પૂરતા પ્રમાણમાં મળી રહેશે, તો એના કારણે પણ ઇમ્યુનિટી જળવાશે। બીજું એક ચ્યવનપ્રાશ છે, કે જેમ શિયાળાની ઋતુમાં ચ્યવનપ્રાશ લેવો છે એવું લોકો માને છે, પરંતુ હંમેશા 12 મહિના પણ જો ચ્યવનપ્રાશનું સેવન કરવામાં આવે તો તેના કારણે પણ ઇમ્યુનિટી બચે છે, તો એનાથી પણ ખૂબ ફાયદો જોવા મળે છે। આ ઉપરાંત ખાસ વાયરલ ઇન્ફેક્શન આપણને વધારે જોવા મળતા હોય છે, તો વાયરલ ઇન્ફેક્શનના સમયમાં જો રોગ પ્રતિકારક શક્તિ સારી હશે તો રોગીને ખૂબ સારું જોવા મળે છે। તો કેટલીક ઘરેલું ઔષધિઓ છે જે લેવામાં આવે તો તેના કારણે ખૂબ ફાયદો થતો જોવા મળે છે। તો વૈદ્યનો સંપર્ક કરી અને એ ઔષધિઓનું નિત્ય જીવન સેવન જો કરવામાં આવે ચોમાસામાં તો વાયરલ ઇન્ફેક્શન અને બીજા રોગોથી બચી શકાય। જી, ખાસ કરીને જે મચ્છરજન્ય રોગચાળો છે, ઝાડા ઉલટીના કેસ છે, એવા ઘણા બધા કેસો નોંધાતા હોય છે અત્યારના સમયમાં, અને જ્યારે વરસાદની શરૂઆત થઈ છે તેવામાં તો મિક્સ ઋતુ જોવા મળી રહી છે, ક્યાંક ગરમી, ક્યાંક ઠંડી, ક્યાંક વરસાદ। આવામાં સ્વાસ્થ્યની સંભાળ લેવી ખૂબ જરૂરી છે। ધીરેનભાઈ, શું કહેશો? સાચી વાત છે કે જ્યારે બી ઋતુફેર થાય ત્યારે સૌથી મોટા ભાગે તો વાયરલ ઇન્ફેક્શન જે બહુ જ કોમન થાય, દરેક સિઝન ફેર થાય ત્યારે થતા જ હોય છે, અને આ વખતે પણ જ્યારે બી વાદળ કે વરસાદ આવે ત્યારે ડબલ ઋતુના કારણે વાયરલ ઇન્ફેક્શન થતા હોય। વાયરલ ઇન્ફેક્શન થી બચવા માટે સૌથી અગત્યની વસ્તુ છે રોગ પ્રતિકારક શક્તિ, જે પ્રોપર તમારો સમતોલ આહાર હોય, પ્રોપર તમે ઊંઘ પૂરી લઈ શકો, અને હલકી જે બી શક્ય હોય એટલી કસરત કરતા રહેવું જોઈએ, જેથી રોગ પ્રતિકારક શક્તિ તમારી ખેલી ઉઠે। એ સિવાય જ્યારે ક્રાઉડેડ એરિયા હોય, ખાસ કરીને જ્યાં અનનોન ક્રાઉડ હોય, કે જ્યાં ઘણા લોકો જો ઓલરેડી બીમાર હોય વાયરસના ઇન્ફેક્શનથી, તો એમનો ચેપ લાગવાની શક્યતા સૌથી વધારે છે। એટલે શક્ય હોય ત્યાં સુધી એવા વાયરલ ઇન્ફેક્શન ક્રાઉડેડ એરિયા હોય ત્યાં એવોઇડ કરવું જોઈએ આપણે। ટ્રાવેલિંગ હિસ્ટ્રી, ઘણાને ટ્રાવેલિંગ જેવું કરવાનું રહેતું હોય ને એ લોકોને પણ વાયરલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે, તો શક્ય હોય ત્યાં સુધી કારણ વગર નીકળવું નહીં। અને ખાસ કરીને મોટી ઉંમરના લોકો હોય કે જેમને કોઈને કોઈ બીમારી રહેતી હોય, બીપીની હોય, હાર્ટની બીમારી હોય, ડાયાબિટીસ હોય, કિડનીની બીમારી હોય, કે બીજી કોઈ કારણસર કેન્સરની કે કોઈ દવા ચાલતી હોય, એ લોકોની બી રોગ પ્રતિકારક શક્તિ એમને પણ ઓછી જ હોય છે, એટલે એવા લોકોને પણ વાયરલ ઇન્ફેક્શન થવાના સૌથી વધારે ચાન્સીસ હોય છે। એટલે ઘણીવાર શું થાય કે બહાર એ લોકો ના નીકળ્યા, પણ આપણે જે મોટા લોકો ઘરની બહાર જતા હોઈએ અને બહારથી કોઈક ચેપ આપણને લાગી જાય અને એના કારણે આપણી સાથે ઘરમાં રહેતા હોય ને, તો એ લોકોને પણ ચેપ લાગવાની શક્યતા સૌથી વધારે રહે છે, અને એમને જ્યારે બી ચેપ લાગે ત્યારે એમના માટે બહુ તકલીફવાળું હોય છે, અને ઘણીવાર એવું પણ બને કે એમને વધારે ગંભીર એ બીમારી જે હોય એ બી ગંભીર રૂપ પકડે, અને ઇન્ફેક્શન બી વધારે ગંભીર થાય તો એમને હોસ્પિટલમાં અથવા તો આઈસીયુમાં દાખલ કરવા પડે। એટલે વાયરલ ઇન્ફેક્શનથી બચવા મેં કહ્યું એમ સમતોલ આહાર, પૂરતી ઊંઘ અને હલકી કસરત સતત કરતા રહેવી જોઈએ।
જી ડોક્ટર જય, આયુર્વેદના મતે એવા કયા ઘરેલું ઉપાય છે કે જે કરી શકાય? જી, મેં જેમ જણાવ્યું તેમ ગરમ પાણી આમાં એક અક્સિર છે. આ ઉપરાંત જે લોકોની પાચન શક્તિ થોડી નબળી રહેતી હોય, જે લોકોનું વજન વધારે હોય, ઓબેસિટી હોય, જે લોકોને ડાયાબિટીસ હોય, એ લોકો પણ સૂંઠ વાળું પાણી, એટલે કે 4 લીટર જેટલું પાણી હોય એમાં તમે 2 ચમચી જેટલી સૂંઠ નાખી એને ઉકાળો, 50% પાણી રહે અથવા પોણા ભાગનું પણ પાણી રહે તો પછી એને ગાળી અને જો એને સવારથી સાંજ સુધીમાં એને એક બોટલમાં ભરી અને થોડું થોડું પીતા રહો તો એના કારણે તમારી પાચન શક્તિ ખૂબ સુધરે છે. આદુ અને લવણ એ બંનેને જમ્યા પહેલા લેવાનું આયુર્વેદમાં જણાવ્યું છે. તો તમે જો એ નિયમિત ના લઈ શકો પણ જો સૂંઠનું પાણી લો તો એ પણ ખૂબ ફાયદાકારક છે. બાળકો અને વૃદ્ધો માટે કે એમાં સૂંઠ અને ગંઠોડા એની જો રાબ બનાવો ઘઉંના લોટમાં તો ઘી સાથે તો એ ખૂબ ફાયદાકારક છે. સવારના ભાગમાં જો આ પ્રકારની રાબ પીવામાં આવે, સાંજના ભાગમાં પીવામાં આવે તેનાથી પાચન શક્તિ ખૂબ જ સરસ રહે છે. આથી કદાચ આડું થોડું ઘણું ખાવામાં પણ આવશે તો પણ પાચન ખૂબ સરસ થશે. કબજિયાતની તકલીફ આ સિઝનમાં વધારે રહેતી હોય છે. જેમ જેમ જેઠ મહિનાથી આગળ વર્ષા ઋતુ વધશે તેમ આયુર્વેદ જણાવે છે કે કબજિયાત એટલે વાયુની તકલીફ વધે છે. તો વાયુને રોકવા માટે આ વસ્તુ કરવી ખૂબ આગ્રહજનક છે. આ ઉપરાંત તમારા યોગ્ય વૈદ્યનો સંપર્ક કરી અને હરડે છે, ત્રિફળા છે જેવી ઔષધિઓનું પણ જો નિયમિત સેવન કરવામાં આવે તો એના કારણે પણ શરીરની અંદર વાયુ ઓછો રહે છે, પાચન શક્તિ સરસ રહે છે અને કબજિયાત રહેતું નથી. તેના કારણે પણ તમને શરીરમાં ઇમ્યુનિટી વધે છે, રોગ વધે છે, રોગ ઘટે છે, એનો ફાયદો થાય છે. આ ઉપરાંત ખાસ કે વાયુ જે છે એ વાયુનો દુશ્મન છે આયુર્વેદમાં તેલ. એટલે જો તમે મગફળીનું તેલ છે, બીજો કોઈ તેલ કરતા આપણે અહીંયા ગુજરાતમાં મગફળીના તેલનું ચલણ છે તો યોગ્ય પ્રમાણ, જે લોકોને કોલેસ્ટ્રોલ કે ડાયાબિટીસ કે ઓબેસિટી નથી એ લોકો જો યોગ્ય પ્રમાણમાં તેલવાળી વસ્તુ ઘરે વઘારીને કેવી રીતે લઈ શકે તો તે ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત અઠવાડિયામાં એટલીસ્ટ 2 વખત તમે ઘીની અંદર જમવાનું બનાવો અને એ લો તો પણ એ તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. તો જો આવા નાના પણ કામ કરવામાં આવે તો તે ખૂબ ફાયદાકારક જણાય છે. આ ઉપરાંત જે લોકો જીમમાં જાય છે અથવા એક્સરસાઇઝ કરે છે એ લોકો પણ પ્રોટીન વધુ પ્રમાણમાં રહેતા હોય છે તો એ લોકોને પણ જણાવવાનું કે દાળ છે કે જે ખાસ જેમાં તેલ કે વગેરે આવે એનું વઘારીને આપણે ચણા છે, મગ છે, એવું જેવું જોઈએ, દાળ જે તુવેરની દાળ લેવી જોઈએ. ખાસ કાચા જે વસ્તુ છે જેમાંથી પ્રોટીન મળે છે તેનો ઉપયોગ ઓછો કરવો પડે, જેમ કે દૂધ છે કે કેળા છે એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ કારણ કે એના કારણે કફ પણ વધશે અને વાયુ પણ વધશે તો એના બંનેના કારણે રોગો થવાની શક્યતા વધારે છે. આ ઉપરાંત સલાડ પણ આપણે નિયમિત લેતા હોય છે તો સલાડનું પ્રમાણ થોડું ઘટાડવું જોઈએ, એના બદલે જમવામાં સ્નિગ્ધ એટલે ચિકાશ પડતો અને ગરમ આહાર જ લેવાનું હિતાવહ છે. તો જો આ પ્રમાણેનું આપણે આહારમાં ધ્યાન રાખીએ તો રોગપ્રતિકારક શક્તિ વધે છે અને રોગોથી પણ બચી શકે છે. જી, આગળ વાત કરીએ ડોક્ટર ધીરેન, અત્યારના ટાઈમમાં ખાસ લોકો છે બહારનું ખાવાનું ક્યાંક નથી ટાળતા, વધુ પડતું બહારનું ખાતા હોય છે અને આ સ્ટ્રીટ ફૂડનું જે ચલણ જોવા મળી રહ્યું છે, યંગસ્ટર્સ જે છે તે ખાસ બહારનું વધારે ખાતા થયા છે, તો ચોમાસામાં તો ખાસ ટાળવું જોઈએ બહારનું ખાવાનું, શું કહેશો? સાચી વાત છે. ચોમાસામાં ખાસ કરીને બહાર જ્યારે બી કોઈ બી જગ્યાએ વરસાદના કારણે પાણી ભરાઈ જાય, નાના મોટા ખાબોચિયાના, અને એના કારણે માખીની ઉપદ્રવ પણ વધી જતો હોય. એ આ માખીના કારણે કોઈ બી જે સ્ટેલ ફૂડ હોય, ઉઘાડું ફૂડ હોય, ક્યાંય વેચાતું હોય નાના નાના ફેરિયાઓ પાસે કે જેના કારણે ચેપ લાગવાની શક્યતા સૌથી વધારે હોય છે. અને મેઇનલી તો એમાં ઝાડા ઉલટી બહુ જ કોમન હોય છે, ઝાડા ઉલટી થઈ શકે છે. એ સિવાય આંતરડાની બીમારીમાં તમને મરડો પણ થઈ શકે અને હિપેટાઇટિસ અથવા કમળાની બીમારી પણ થઈ શકે. બેક્ટેરિયાની બીમારીમાં આંતરડામાં ટાઇફોઇડની પણ શક્યતા એટલી જ હોય છે. અને આ સિવાય તમે ફાસ્ટફૂડની વાત કરો છો તો ઇન્ફેક્શન સિવાય પણ ફાસ્ટફૂડ ઘણી બધી રીતે નુકસાનકારી છે જ. એટલે એ એક આખો વિષય અલગ છે. પણ બને ત્યાં સુધી હાઈ કેલરી ડાયટ હોય છે એના કારણે બીજી નવી બીમારીઓ, લાઇફસ્ટાઇલની બીમારીઓ નવી ડેવલપ થતી હોય છે, મેટાબોલિક ડિસીઝ થતા હોય છે. અને એ બધું ટાળવા માટે બને ત્યાં સુધી ફાસ્ટફૂડનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. અને ખાસ કરીને ચોમાસામાં આ ઝાડા ઉલટી કે એની કોઈ પણ બીમારી ના થાય, કમળો કે ટાઇફોઇડ કે એનાથી બચવું હોય તો ફાસ્ટફૂડનો ત્યાગ કરવો જોઈએ ખાસ કરીને. જી ડોક્ટર જય, ખાસ કરીને અત્યારના સમયમાં જ્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, બાળકો ક્યાંક બહાર વધુ રમતા હોય છે પરંતુ ઘરે આવીને તરત પાણી પી લેતા હોય છે. અત્યારે ગરમી તો છે જ, તો ગરમીમાં બાળકો તરત રમીને ઘરે આવીને પાણી પી લેતા હોય છે. માતા પિતાઓ કઈ બાબતનું ધ્યાન દેવું જોઈએ? જરૂરથી જેમ ગ્રીષ્મ ઋતુચર્યામાં ઉનાળામાં પણ જણાવ્યું હતું તે મુજબ કે હાલ ફ્રીજનું પાણી તો સદંતર બંધ કરવું જોઈએ. ઉપરથી માટલાનું પાણીમાં પણ ધ્યાન રાખવું જોઈએ. જો વધારે પડતું ઠંડુ હોય તો એ પણ પાચન શક્તિ નબળી કરે છે. આથી શક્ય હોય તો બાળકોને થોડું હૂંફાળું પાણી અથવા નોર્મલ ટેમ્પરેચર વાળું પાણી પીવડાવવું ખૂબ આગ્રહજનક છે.
આ ઉપરાંત ક્યાંય પણ તમે એક્સરસાઇઝ કરીને આવો, રમીને આવો, તમને ખૂબ પરસેવો થયો છે તો એ સમય એક સાથે વધુ પ્રમાણમાં પાણી ન પીવું જોઈએ. એના કારણે પણ બીપીમાં વધઘટ થતી જોવા મળે છે. જ્યારે પણ બાળકોને પાણી આપો, વૃદ્ધોને પાણી આપો, ત્યારે એમને કેવું ઘૂંટડે ઘૂંટડે થોડું થોડું પાણી પીતા રહેવું જોઈએ. અને આ સિઝન પણ એવી છે કે જેમાં ગરમી સાથે બફારો ખૂબ છે. આથી ઘણીવાર તરસ ઓછી લાગશે, પરંતુ શરીરમાંથી પાણીનું પ્રમાણ ડિહાઇડ્રેશન બહુ જલ્દી થઈ જતું હોય છે. તો એ ખાસ એ સમય ધ્યાન રાખવું જોઈએ કે દર થોડા અંતર એટલે અડધો કલાકે, કલાકે અડધો ગ્લાસ જો તમે પાણી પીતા રહો તો તમારા બોડીમાં હાઇડ્રેશન મેન્ટેન થતું રહેશે. તો આ પ્રમાણે પાણીનું સેવન કરવું જોઈએ, ખૂબ હિતાવહ છે. સવારનો ઠંડો પહોર હોય, રાતે સુવાનો સમય, એ સમયે જો તમે થોડું હૂંફાળું પાણી પીવો તો તે ખૂબ ફાયદાકારક છે. ખાસ કરીને જે લોકોને ડાયાબિટીસ છે કે જેને વધુ પાણી પીવાના કારણે ડાયડિયોસિસ પણ વધારે થતું હોય છે, પેશાબ વધારે જવું પડતું હોય છે, તો સાંજના સમય બાદ થોડુંક પાણી ઓછું પીવે તો વાંધો નહીં આવે. પરંતુ સવારના સમયમાં જો યોગ્ય પ્રમાણમાં પાણી પીવામાં આવે તો એના કારણે પણ શુગર મેન્ટેન કરવામાં પણ ખાસ ફાયદો થતો જોવા મળે છે. આ ઉપરાંત ખાસ કે હાલની તારીખે 22 તારીખથી આપણે ગુજરાતમાં બધામાં આદ્રા નક્ષત્ર બેસી ગયા છે. તો આપણે ઘણા બધા લોકો જે કેરીનું સેવન અત્યાર સુધી કરતા હતા, તો કેરીનું સેવન હવે બંધ કરવું જોઈએ. ખાસ કરીને કેરીના દૂધ સાથે કે કેરીને બીજી કોઈ પણ વસ્તુ સાથે જે લેતા હતા એ બંધ કરી દેવું જોઈએ. કેરીનો રસ પણ બંધ કરવો જોઈએ. કારણ કે જો એ કન્ટિન્યુઅસ લેવામાં આવશે તો એના કારણે પિત્ત વધે છે, શરીરમાં ગરમી વધે છે અને એનો પણ તકલીફ થઈ શકે છે. ખાટી કાચી કેરી છે એનું અથાણું તમે લેતા હો તો એ બંધ કરવું જોઈએ. આ ઉપરાંત કાચી કેરીનો બાફલો અથવા તેનો જ્યુસ બનાવીને અત્યારે લોકો લેતા હતા ઉનાળા સમય દરમિયાન, તો એ ખાસ બંધ કરવો જોઈએ. તો આ જે પણ વસ્તુઓ છે એ બંધ કરવાથી ખૂબ ફાયદો થાય છે. અને કોઈ પણ પ્રકારના જ્યુસ હાલ ન લેવા જોઈએ, કારણ કે જો એકલા જ્યુસ પણ લેવામાં આવશે, નારંગી છે, મોસંબી છે, કોઈ પણ ફળોના, તો તેના કારણે ગેસ થવાની શક્યતા ખૂબ વધી રહે છે અને પાચનમાં પણ હેવી પડે છે. ડાયાબિટીસ વાળા લોકોને કે સામાન્ય પ્રી ડાયાબિટીક લોકોને પણ શુગરનો સ્પાઇક કરાવે છે. તો આ પ્રકારના જે ફળોના જ્યુસ છે એનો પણ આપણે અભાવ રાખવો જોઈએ, ન લેવા જોઈએ. અને ખાસ હૂંફાળું પાણીનું જો નિયમિત સેવન કરવામાં આવે તો તે ખૂબ ફાયદાકારક છે. ધીરેન, અત્યારના સમયમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જ જરૂરી બની છે, કેમ કે બહારનું ખાય છે અને એમાં ક્યાંક રોગ પ્રતિકારક શક્તિ ઘટી હોય તેવું લાગી રહ્યું છે લોકોમાં. અને આ જે બધા કેસો વધી રહ્યા છે, ઝાડા ઉલટીના કેસ હોય કે પછી બીજા કોઈ કેસ હોય બીમારીઓના, રોગ પ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જ જરૂરી છે. શું ખાવું, શું ન ખાવું જોઈએ આપના મતે? સાધારણ રીતે ઘરમાં રાંધેલો ખોરાક હોય, આપણે જાતે સમતોલ આહાર કહીએ, એમાં ખાસ કરીને આપણી ગુજરાતી જે ડીશ છે એ તો પૂરેપૂરી સમતોલ હોય છે, કારણ કે એમાં અનાજ પણ હોય છે, કઠોળ પણ હોય છે, દાળ પણ હોય છે અને શાક બી હોય છે. એટલે જે જરૂરી હોય એ ફાઇબર્સ કે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ તમને ત્રણેય મળી રહે છે. પ્રોટીનનું પ્રમાણ થોડું ઓછું હોય છે આપણા કઠોળમાં, ખાસ કરીને શાકાહારી જે લેતા હોય એના માટે. બાકી આપણે જે ગુજરાતી થાળી જે બેલેન્સ કરીને લે તો વાંધો ના આવે. એ સિવાય આપણે યુઝ્યુઅલી મોટાભાગના લોકો જમ્યા પછી બપોરે ખાસ કરીને છાશ પીવાની ટેવ હોય છે, તો છાશ પણ જેને માફક આવતી એના માટે, પાચન ક્રિયા માટે ઘણી સારી છે, એટલે એ બી લેતા રહેવું જોઈએ. વધારે પડતું ફાસ્ટ ફૂડ કે બહારનો ફૂડ એવોઇડ કરવો જોઈએ. સવારના સમયે આપણે સ્પ્રાઉટ બી લઈ શકીએ નાસ્તામાં, અને ઇવન ડ્રાયફ્રૂટ પણ લઈ શકીએ કે જે આપણને અલગ અલગ ન્યુટ્રિયન્ટ્સ આપણને પૂરા પાડે છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ એ રીતે વધારે છે. અને મેં કહ્યું એમ, પૂરતી ઊંઘ હોય અને કોઈ પણ જાતની જે બી શક્ય હોય તમારા શારીરિક પરિસ્થિતિ પ્રમાણે એવી હલકી કસરત કોઈ પણ કરતા રહેવી જોઈએ, તો જેના કારણે આપણને ઓલરેડી એમને ઇમ્યુનિટી ડેવલપ થાય અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ એનાથી સુધરતી રહે છે. ડોક્ટર, હાલના બાળકો ક્યાંક બહારના ઠંડા પીણા પીતા હોય છે, કોકા કોલા છે ને એવા બધા ઠંડા પીણા પીતા હોય છે, અને ખાસ માતા પિતાએ ધ્યાન દેવું જોઈએ આ બાબત પર. ઠંડા પીણા કેટલા ટાળવા જોઈએ, અને જો પીવું હોય તો એવા કયા પીણા છે જે ઘરે બનાવીને પી શકાય? જેમ બાળકોમાં છે ખાસ ઠંડા પીણા ન પીવા જોઈએ, એમ કોઈ પણ વયના લોકોમાં આપણે ઠંડા પીણા સદંતર બંધ જ રાખવા જોઈએ. આ ઉપરાંત દૂધ અને દૂધની આઈટમોનો પણ ખૂબ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, કારણ કે દૂધ પણ જો કાચું પીવામાં આવે અથવા વધુ પ્રમાણમાં જો દૂધ કે એની વસ્તુ લેવામાં આવે તો તે પણ ગેસ કરે છે. એટલે દૂધની આઈટમો પણ હમણાં ઓછી લેવી જોઈએ. ખાસ સાહેબે કીધું એ પ્રમાણે છાશ લઈ શકાય, અને છાશ ખૂબ સારી વસ્તુ છે. એ છાશમાં તમે થોડું હિંગ અને અજમો નાખીને જો તમે જમ્યા પછી, એટલે ભોજનાંતે પીબેત તક્રમ કીધેલું છે, તો જમ્યા પછી જો તમે છાશનો ઉપયોગ કરશો આ પ્રકારે, તો એ છાશ તમને ખૂબ ફાયદાકારક અને ગુણકારી નીવડશે. તો ખાસ ચોમાસામાં આ છાશનો પ્રયોગ કરવો જોઈએ. જે ઘરનું પીણું છે ખાસ ફાયદાકારક છે. આ ઉપરાંત જેટલા પણ ખટાશ વાળી વસ્તુઓ છે એ ન લેવી જોઈએ, જેમ કે લીંબુનું શરબત છે વગેરે પણ ન લેવું જોઈએ. શેરડીનો રસ જે છે હાલ એ પણ હજી લોકો રાત્રે પીતા હોય છે,
તો શક્ય હોય ત્યાં સુધી તેને પણ અવોઇડ કરવો જોઈએ અથવા થોડા પ્રમાણમાં લેવો જોઈએ, કારણ કે એના કારણે પણ ખૂબ શુગર સ્પાઇક આવી શકે છે અને પેટ એકદમ ભરેલું, ગેસ વગેરેની તકલીફ થઈ શકે છે. બીજું કે જે લોકો ચા, કોફી વગેરે લેતા હોય તો તે પણ ઓછી લેવી જોઈએ, કારણ કે એના કારણે આ સિઝનમાં એસિડિટી થવાની શક્યતાઓ વધી રહેશે. આ ઉપરાંત ચા અને કોફીનું નિયમિત સેવન કરવાના કારણે ઊંઘ પણ ઓછી આવે છે, સમય ઊંઘ નથી આવતી. આથી જો ઊંઘ પણ બરાબર નહીં આવે તો પણ રોગપ્રતિકારક શક્તિ ઘટી શકે છે. તો આ પ્રકારના પીણાને અવોઇડ કરવું જોઈએ. મેં પહેલા પણ કીધું એ પ્રમાણે રાબ એ બાળકો માટે ખૂબ સારું છે. આ ઉપરાંત એક સૂપ છે કે જેમાં છે મગ અને ચણા તમે સવારમાં કુકરમાં બાફી લો, એની સાથે તમે એક ટમેટું, એક બીટ અને ગાજર એ નાનું એમાં મૂકી અને એની જોડે જ બાફી લો અને પછી એને ક્રશ કરી એનો સૂપ બનાવો કે જેમાં તમે ઘી સાથે એનો વઘાર કરો અને બીજા મસાલા નાખો. અને આ સૂપ જો નિયમિત રીતે સવારમાં પીવામાં આવે તો એમાં સંપૂર્ણ પ્રમાણે તમને ફાઈબર્સ બી મળી રહેશે, પ્રોટીન પણ મળી રહેશે અને એની સાથે મસાલા હોવાથી કોઈ પણ પ્રકારનો ગેસ પણ નહીં થાય, શરીરમાં શક્તિ પણ જળવાઈ રહેશે. તો જો આ પ્રકારનો સૂપ છે, રાબ છે અને જમ્યા પછી નોર્મલ ટેમ્પરેચર પર જો છાશ પીવામાં આવે તો એ ચોમાસામાં ખૂબ ફાયદાકારક જોવા મળે છે. જી ડોક્ટર ધીરન, આપને પૂછવા માંગીશ, હમણાં છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર અમુક વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે કે જેમાં યુવાનો જે જીમ જતા હોય છે રેગ્યુલર એ અને ઘરે પણ રહેતા હોય એ પણ યુવાનો અત્યારે એક ટ્રેન્ડ ફોલો કરે છે કે ડેલી એક મિલ્કશેક પીવું જોઈએ. અલગ અલગ ફ્રૂટનું બનાવીને, ભલે એ બનાના હોય એમાં ડ્રાયફ્રૂટ મિક્સ કરી અને દૂધ મિક્સ કરીને એક એ મિલ્કશેક બનાવે છે. પછી એમાં બનાના હોય, પછી બીજા દિવસે એ મેંગો યુઝ કરે છે. તો આવા જે મિલ્કશેક બનાવે છે તે સ્વાસ્થ્ય માટે કેટલા સારા કે કેટલા હાનિકારક હોઈ શકે આપના મતે? સાધારણ રીતે અમે એવી સલાહ આપીએ છીએ કે ખાસ કરીને જેને વેઇટ લોસ કરવું છે એને જ્યુસ કરતા વધારે પડતી બેટર રહેશે એમને રો ફ્રૂટ લેવાના. કારણ કે જો રો ફ્રૂટ ખાશે ને તો એમાં એમને ફાઈબર બી મળી રહેશે અને કેલરીનું પ્રમાણ ઓછું થશે. જ્યુસની અંદર કેલરીનું પ્રમાણ બહુ વધારે પડતું હોય છે અને એના કારણે જે વજન વધવાની જે ક્રિયા છે એ તો ચાલુ જ રહેશે, એમાંથી વેઇટ લોસ થવાની શક્યતા ના રહે. સામે ગમે એટલી કસરત કરે તો પણ ફેટ જે હોય છે ને એ ફેટ એટલી જલ્દી ડિઝોલ્વ નથી થતી, એટલે એક્સ્ટ્રા જે કેલરી જે હોય છે એ એક્સ્ટ્રા કેલરી ધીમે ધીમે ફેટના રૂપમાં જમા થતી હોય છે, ખાસ કરીને આપણા ગુજરાતી અને ઇન્ડિયન્સમાં પેટની આજુબાજુ અથવા વિસરલ ફેટ અમે જેને કહીએ એ. અને એ ફેટ જે ચરબી છે ને એ બહુ જ નુકસાનકારક છે અને એ ખાલી દેખાવમાં નુકસાન કરે છે એવું નહીં, પણ શરીરમાં અંદરના પણ ઘણી બધી બીમારીઓ કરે છે અને એક જાતની હોર્મોનલ ગ્લેન્ડ તરીકે વર્ક કરે છે અને ઘણા બધા કેમિકલ્સ એના હિસાબે જે રિલીઝ થાય છે, જે હૃદયની બીમારી કરે, લીવરની બીમારી કરે છે, આંતરડાની બીમારી બી કરે છે અને પેન્ક્રિયાસની બીમારી કરે છે. એ ઘણી બધી બીમારીઓ એના હિસાબે થતી હોય છે. એટલે સાધારણ રીતે બને ત્યાં સુધી જો ફ્રૂટ લે ને રો ફ્રૂટ પ્રમાણમાં તો એમાં કેલરી પણ ઓછી જશે, એને ન્યુટ્રિયન્ટ્સ તો મળવાના જ છે અને બીજું એને ફાઈબર્સ બી મળતા રહેશે. એટલે એના કારણે જે કોન્સ્ટિપેશન કે એ જે પ્રોબ્લેમ થતો હશે ને એમાં પણ એને રાહત મળશે અને પાચન ક્રિયા એનાથી વધારે સારી રહેશે. એટલે જ્યુસ કરતાં બેટર કે ઓછા કેલરી વાળા ફ્રૂટ્સ લેશે ને તો એનાથી વધારે એને સારું રહેશે. જી ડોક્ટર જય, ખાસ કરીને જે બ્લડ પ્રેશર અને શુગરના જે દર્દીઓ છે તેમને કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ? જરૂર. આયુર્વેદ જણાવ્યા પ્રમાણે મેં કીધું કે અત્યારે વાયુની સિઝન છે, અત્યારે વાયુનો પ્રકોપ જોવા મળે છે, વાયુ વધતો હોય છે. તો ખાસ મધુમેહ જે છે એને આયુર્વેદમાં એક વાયુના કારણે થતો રોગ આપણે જાણીએ છીએ. અને બ્લડ પ્રેશર જેને આપણે મોટા ભાગે ઉચ્ચ રક્તચાપ એટલે વધેલું બ્લડ પ્રેશરની જે મોટાભાગના લોકો દવા લેતા હોય છે એ પણ એક વાયુના વૃદ્ધિના કારણે થતો રોગ છે. તો જ્યારે સિઝનમાં, ખાસ આ સિઝનમાં જ્યારે વાયુ વધશે તો આપણે જોઈ શકીએ છીએ કે ડાયાબિટીસમાં અને બ્લડ પ્રેશર બંનેમાં વધારો કે સડન ઘટાડો જોવા મળતો હોય છે. ખાસ કરીને ચોમાસામાં કેટલાક સમય એવો હોય છે કે જ્યારે ખૂબ ભૂખ લાગે અને જો ખાવાનું ઓછું આવે તો તેના કારણે બ્લડ શુગર ઘટતી હોય છે અને સવારના સમયમાં ચોમાસામાં સિઝનમાં પણ બ્લડ પ્રેશર વધે એવા ઘણા પેશન્ટ સવારના સમયમાં મોડી રાત્રે આવા જોવા મળતા હોય છે. તો મેં જે તમને જણાવ્યું એ પ્રમાણે કે ખાસ કરીને તમારું બ્લડ પ્રેશર એટલે બીપી કંટ્રોલમાં રહેવું જોઈએ. તો નિયમિત રીતે એનો બીપીનું સવારે અને સાંજે 2 ટાઈમ બીપી માપવાનું રાખો. બ્લડ શુગર છે તો એક એનો HbA1c કરીને રિપોર્ટ આવે છે જે દર 3 મહિને કરાવીએ છીએ. આ ઉપરાંત તમને એમ લાગે તો ઘરે પણ ગ્લુકોમીટર હોય તો તેનું પણ નિયમિત રીતે રીડિંગ લેતા રહો, કારણ કે સડનલી ક્યારે પણ શુગર ડ્રોપ થઈ શકે અથવા વધી શકે એના ચાન્સીસ આ સિઝનમાં વધારે હોય છે. આ ઉપરાંત જે ડાયટ આપણે જણાવ્યું એ પ્રમાણે ડાયટમાં પણ ખાસ ફેર કરવો જોઈએ. શક્ય હોય ત્યાં સુધી હુંફાળું અને ગરમ ખાવાનું ખાશો તો તેના કારણે વાયુ કંટ્રોલમાં રહેશે. જેટલો પણ વાયુ કંટ્રોલમાં રહેશે તે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત ખાસ જે લોકોને બીપી અને ડાયાબિટીસ છે એ લોકો સળંગ 7 થી 8 કલાકની ઊંઘ જો સળંગ લે તો એના કારણે પણ શરીરમાં રિકવરી સારી આવે છે, મેટાબોલિઝમ પણ ખૂબ સારું રહે છે. આથી ઊંઘ પણ ખૂબ જરૂરી છે. આ સિઝનમાં રાત્રે મોડું ન જાગવું જોઈએ, સવારે વહેલા ઉઠવું જોઈએ. સવારે વહેલા ઉઠવા
યોગ છે, પ્રાણાયામ છે, આ પણ તમે જોડે લો. એની સાથે તમે આયુર્વેદનો ઉકાળો વગેરે અમુક જે દવાઓ તમે જોડે લો તો ખાસ કરીને બીપી અને ડાયાબિટીસના રોગીઓને એમાં ખૂબ ફાયદો જોવા મળે છે. જી, હાલના સમયમાં તાવ અને ગેસ્ટ્રોના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ડોક્ટર ધીરેન, શું કરી શકાય જેમને ગેસ્ટ્રોની તકલીફ હોય? ગેસ્ટ્રોની તકલીફ એટલે તમે ગેસ્ટ્રોની તકલીફમાં એસિડિટીની વાત કરવા માંગો છો કે ઇન્ફેક્શનની વાત કરવા માંગો છો? ઇન્ફેક્શન એસિડિટીની ને? જી. હા, તો એસિડિટી એટલે એક નાનો શબ્દ છે, પણ એની અંદરના ઘણા બધા કારણો, એની ઘણી બધી બીમારીઓ અલગ અલગ હોય છે. સાદી ભાષામાં ગેસ્ટ્રાઇટિસ અમે કહીએ, એક્યુટ ગેસ્ટ્રાઇટિસ હોય કારણ કે જે જઠરની અંદર નાની નાની ચાંદીઓ પડતી હોય, અને ક્રોનિક ગેસ્ટ્રાઇટિસ હોય જેને વારે ઘડીએ એસિડિટી થયા કરતી હોય અને ચાંદીઓ પડી રહેતી હોય. એ સિવાય અત્યારે સૌથી મોટા ભાગનું જે જોવા મળે છે એ ઓબેસિટીના કારણે રિફ્લક્સ, જેને કહીએ GERD અથવા ગર્ડ કહેવાય, ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ. કે રાત્રે અત્યારે જે જનરેશન છે મોટા ભાગે રાત્રે બહુ મોડા જમતા હોય છે, 11-12 વાગે જમે અને પછી જો તરત સૂઈ જાય વિધિન 3 to 4 hours તો એ ખાધેલું ઉપર ચડે, જેને અમે રિફ્લક્સ કહીએ છીએ. એટલે એનો એક મોટો પ્રોબ્લેમ હોય છે. અને જ્યારે ચરબીનું પ્રમાણ વધી જાય પેટની અંદરની આજુબાજુમાં, તો એના કારણે બીજી હાઇટસ હર્નિયા નામનો, એટલે જે આંતરડાનો ભાગ ઉપર ખેંચાતો, અન્નનળીનો ભાગ ઉપર ખેંચાય, જ્યાં વાલ્વ હોય ને નબળો પડે. અને એ બી એક અત્યારની લાઇફસ્ટાઇલ ડિસીઝ કન્સિડર કરી શકીએ, કારણ કે ફેટ હોય, ચરબી જામે એટલે ત્યાં આગળ પ્રેશર વધે એટલે ઉપર ચડતું હોય છે. અને એ સિવાય ખાસ કરીને વારે ઘડે જેને એસિડિટી ને એ બધું થયા કરતું હોય, અને જો એના આંતરડામાં, એટલે ખાસ કરીને જઠરમાં કે આંતરડાનો પહેલો ભાગ જેને અમે ડ્યુઓડેનમ કહીએ છીએ, એમાં જો ચાંદી પડી જતી હોય અને એ ચાંદીને જો વહેલાસર નિદાન ના થાય અને જો લાંબા ગાળા સુધી એ રૂઝ ના આવે તો આગળ જતા એ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે. એટલે નાની મોટી કોઈ પણ તકલીફ હોય, જેને ભલે આપણે એસિડિટીમાં ગણતા હોઈએ, પણ એસિડિટી પણ જો સતત રહ્યા કરતી હોય, વારે ઘડે થયા કરતી હોય, અને કશું દવા કે કોઈ તેજ ખોરાક ખાયા વગર પણ ફીલ થતી હોય, તો વહેલી તકે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. અને ઘણી વાર એવું પણ બનતું હોય કે હાર્ટ એટેકના જે સિમ્પટમ્સ હોય છે, છાતીમાં દુખાવો, મૂંઝારો થવો, ગભરામણ થવી, એને પણ ઘણા લોકો એસિડિટીમાં કન્સિડર કરી અને ઈનો કે એવું બધું પી લે છે, જે એમના માટે ખરેખર ખતરનાક સાબિત થાય છે. અને એક જો ખરેખર હાર્ટનો બીમારી હોય ને, તો રાત્રે સહેજ થોડીક રાહત થાય ઈનો કે એના લેવાથી, પણ અર્લી મોર્નિંગમાં એમને દુખાવો એટલો બધો વધી જાય કે જેથી હાર્ટ એટેકની ગણતરી રાખી અને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. અને પછી એ લોકોને વધારે તકલીફ ઊભી થાય, કોમ્પ્લિકેશન નવા ઊભા થાય છે. એટલે નાની મોટી તકલીફ હોય એસિડિટીને લગતી, તો બને ત્યાં સુધી ઇન્વેસ્ટિગેશન કરાવી લેવું જોઈએ ડૉક્ટરની સલાહ પ્રમાણે. અને બિનજરૂરી દુખાવાની ગોળીઓ તો ખાસ કરીને અવોઇડ કરવી જોઈએ, કારણ કે મોટાભાગના લોકો જાતે જ દુખાવાની દવા લેતા હોય છે. એટલે સેલ્ફ મેડિકેશન ના લેવું જોઈએ. ઇવન એન્ટીબાયોટિક્સ પણ ડૉક્ટરની સલાહ વગર ના લેવી જોઈએ, કે જેથી કરીને એમને આંતરડામાં કે એમાં કોઈ તકલીફ ઊભી થાય. અને બીજી વસ્તુ અગત્યની, મેં કહ્યું, ઊંઘ ખાસ જરૂરી છે, કારણ કે ઊંઘ પૂરી ના થાય તો પણ ઘણીવાર રાત્રે ઉજાગરાના કારણે એસિડિટી વધતી હોય છે. ઘણીવાર લોકો રાત્રે ઉજાગરાના કારણે પેલા કોલ્ડ ડ્રિંક્સ ને બધું એરેટેડ વોટર પીતા હોય, અથવા તો ચા કોફીનું સેવન કરતા હોય. એ પણ બહુ ખતરનાક છે, જેના કારણે પણ એસિડિટીનું પ્રમાણ વધી જતું હોય છે. એટલે ખાસ આ બધા વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જી ડૉક્ટર સાહેબ, ખાસ કરીને અત્યારના સમયમાં લોકો ભાગદોડ કરતા હોય છે, કામ કરતા હોય છે વધારે, તો એમાં ક્યાંક પાણી પૂરતું નથી પીતા. તો પૂરતા પ્રમાણમાં પાણી પીવું ખૂબ જરૂરી છે. કેટલું પાણી પીવું જોઈએ મિનિમમ? અને ખાવામાં ખાસ વાત કરીએ તો જે ખોરાક છે કે જે નહીં ખાવા જોઈએ, જેમ કે બહારનું થઈ ગયું, અને ખાસ કરીને જ્યારે ઋતુ બદલાઈ રહી છે, સિઝન બદલાય છે, મિક્સ ઋતુ જોવા મળે છે, તેમાં તો લોકો આઈસ્ક્રીમ વધુ ખાતા થયા છે. તો આઈસ્ક્રીમ ખાવી શરીર માટે કેટલી હાનિકારક હોઈ શકે આવી મિક્સ ઋતુમાં? જરૂરથી. તમે જે આઈસ્ક્રીમનું ખાસ કીધું એ પ્રમાણે, કે પહેલાના સમયમાં માત્ર ઉનાળાનો સમય હોય તે દરમિયાનમાં આઈસ્ક્રીમ, બરફના ગોળા ખાવામાં આવતા હતા. હવે બારે માસ ફ્રીજ, રેફ્રિજરેટરની સુવિધા હોવાથી બારે માસ લોકો આઈસ્ક્રીમ ખાય છે. ખાસ કરીને આપણે આઈસ્ક્રીમમાં જોઈએ તો એમાં ખૂબ જ વધુ પ્રમાણમાં શુગર હોય છે, ડેરી ફેટ્સ વધારે પ્રમાણમાં હોય છે, અને એ ઠંડો હોય છે. તો જો આ સમય ચોમાસામાં જો આઈસ્ક્રીમ ખાવામાં આવશે, કોઈ પણ પ્રકારનો આઈસ્ક્રીમ હોઈ શકે, જે ખાવામાં આવશે તો પહેલી જ વસ્તુ કે એનું ડાયજેશન એકદમ સ્લો થઈ જશે. ઉપરથી લાંબા સમય સુધી તમારા શરીરમાં જે બ્લડ શુગર છે એ હાઈ રહેશે, એટલે તમને બીજી જે સારી વસ્તુ ખાવા માટે એવી ભૂખ નહીં લાગે, અને એનાથી સેટાઇટી ફીલ થશે. એટલે જો લાંબા ટાઈમ સુધી માત્ર શુગર વાળું જો આ રહેશે શરીરમાં, તો એના કારણે પણ પ્રી ડાયાબિટીક જે લોકો છે, કે જે લોકોને હજી ડાયાબિટીસ ડાયગ્નોસ નથી થયો, પરંતુ એ પ્રી ડાયાબિટીક કન્ડિશનમાં છે, એમનું શુગર ખૂબ હાઈ રહેવા માંડશે. આ ઉપરાંત બાળકોમાં પણ જ્યારે આઈસ્ક્રીમ કે ચોકલેટ કે પેસ્ટ્રી વગેરે જો ખવડાવવામાં આવે તો એમાં પણ હાઇપર એક્ટિવિટી જોવા મળતી હોય છે. તો ખાસ કરીને આઈસ્ક્રીમ છે કે ગોળા છે, એનો સદંતર આપણે અવોઇડ કરવો જોઈએ. ખાસ કરીને મેં કેરી વિશે પણ જણાવ્યું કે એકદમ સ્વીટ ફ્રૂટ્સ જે છે હાલના સમયમાં, તે પણ ઓછા ખાવા જોઈએ. કેરી છે, દ્રાક્ષ છે,
આપણે સફરજન છે કે વગેરે કોઈ પણ પ્રકારના ફ્રૂટ છે, વોટરમેલન ખાસ કરીને હજી લોકો ખાતા હોય છે તો એ અવોઇડ કરવા જોઈએ. બીજું, હાઇડ્રેશન વિશે આપણે વાત કરીએ તો દિવસમાં જો તમે નોર્મલ ઘરમાં રહેતા હોય તો 3 થી 3.5 લીટર જેટલું પાણી એ ઇનફ થઈ રહેતું હોય છે. જો તમે કન્ટિન્યુઅસ એસીમાં કે વગેરેમાં રહેતા હોય તો. અને જો તમારે બહાર જવાનું થાય, થોડુંક હેવી વર્ક કરવાનું થાય, જેમ કે ગીગ વર્કર્સ છે જે લોકો બહાર કન્ટિન્યુઅસ ફરવામાં હોય તો ઓછામાં ઓછું 4 લીટર જેવું પાણી એમને પીતા રહેવું જોઈએ. ખાસ આ ધ્યાન રાખવું જોઈએ કે એક સાથે વધુ પ્રમાણમાં પાણી ન પીવું. કારણ કે જેટલું વધારે પાણી પીવામાં આવશે એટલું પ્રેશર ડાયાલિસિસ થતું હોય છે. આથી પેશાબ પણ વધારે જાય છે. એટલે પાણીનો જેટલો ઉપયોગ શરીર કરી શકે એના કરતા પૂરતો ઉપયોગ કરી શકતું નથી. અને ખાસ અત્યારની સિઝનમાં જે ગરમી છે એ પ્રકારની ચીકાશ સાથેની ગરમી છે, તો એના કારણે પણ વધારે પ્રમાણમાં પાણી શરીરમાંથી ઉડી જાય છે. તો ખાસ ધ્યાન રાખવું જોઈએ કે થોડા થોડા સમયના અંતરે થોડું થોડું હુંફાળું ગરમ પાણી પીતા રહેવું એ શરીર માટે ખૂબ લાભકારક છે. આ ઉપરાંત બીજા પણ જે તમે વગેરે વગેરેના ડ્રિંક્સ બતાવ્યા કે જેમાં છાશ છે કે સૂપ છે કે રાબ છે વગેરે પણ જો લેવામાં આવે તો એ પણ શરીરમાં લાંબા ટાઈમ સુધી રહે છે અને ખૂબ ન્યુટ્રિશન આપે છે. જી, ડોક્ટર જય અને ડોક્ટર ધીરેન, આપ બંને આ ચર્ચામાં અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ. મને આપશે રજા. નમસ્કાર.